બોડેલી તાલુકાના બાંગાપુરા ગામના રહીશો દ્વારા સસ્તા અનાજની દુકાનો પરવાનો કાયમી ધોરણ રદ થયેલ, જેને યથાવત રાખવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. બોડેલી તાલુકાના બાંગાપુરા ગામના રહીશો દ્વારા સસ્તા અનાજની દુકાનમાં ખૂબ જ ગેરરીતિ થતી હોવાથી કાયમી ધોરણે લાયસન્સ રદ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેઓ દ્વારા જણાવ્યું કે બાંગાપુરા સસ્તા અનાજની વિતરણની દુકાનમાં ઘણા સમયથી ખૂબ જ ગેરરીતિ આચરતા હોય ગરીબ લાભાર્થીઓને અનાજ પૂરેપૂરું મળતું નહોતું, જેને લઈ ગામવાળા ભેગા મળીને સંબંધિત અધિકારીઓનું મૌખિક તેમજ લેખિત ધ્યાન પણ દોર્યું હતું, પરંતુ તેમની રજૂઆતે ધ્યાનમાં લેવામાં ન આવી હતી. જેથી ગામ લોકો ભેગા મળીને તારીખ 2 જુલાઈ 2025ના રોજ રાતના 10-30 કલાકની આસપાસ ગ્રાહકોને વિતરણ કરવાના અનાજનો જથ્થો જે દુકાનદાર દ્વારા તેની સરકારી બોરી બદલી નાખી અને અન્ય બોરીમાં અનાજ ભરી અને ટ્રેક્ટરમાં ભરવામાં આવી હતી. તે અંગેની જાણ ગામ લોકોને થતાં જનતા રેડ પાડવામાં આવી હતી અને મુદ્દામાલ સાથે સંચાલક બારિયા હસમુખભાઈ છોટાભાઈ અને તેના પુત્ર બારિયા દેવરાજભાઈ હસમુખભાઈને પકડી પાડવામાં આવ્યા હતા અને સગે વગે થતો માલ પકડી પાડવામાં આવ્યો હતો. અને તે અંગેની જાણ મામલતદાર બોડેલીને પણ કરવામાં આવતા તે સ્થળ પર આવી અને દુકાનને સીલ કરવામાં આવેલ અને આગળની તપાસ ધરતા ગંભીર બેદરકારી જણાવતા દુકાનદાર બારિયા હસમુખભાઈ છોટાભાઈનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો હતો. આ દુકાનદાર ખૂબ જ માથાભારે જરૂરી સ્વભાવનો રાજકીય વખત ધરાવતો અને લોકોને ધાક ધમકી આપીને પોતાની વિરુદ્ધ કંઈપણ કાર્ય કરવા દેતા ન હોય તેવા માથાભારે દુકાનદાર બારિયા અશ્વિનભાઈ છોટાભાઈનો પરવાનો કાયમી ધોરણે રદ થયેલ, જેને યથાવત રાખવા માંગ કરવામાં આવી હતી. આવો સાંભળીએ આ અંગે આ વિસ્તારના જાગૃત ધારાશાસ્ત્રી રંજનભાઈ બારિયા અને બાંગાપુરાના રહીશ ભાર્ગવભાઈ બારિયા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. બોલો. બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે જે સસ્તા અનાજના સંચાલકે જે ભ્રષ્ટાચાર કર્યો છે, જે માથાભારે વ્યક્તિ છે, અનેક પ્રયત્નો કર્યા, પ્રજાએ જે ગેરરીતિ કરેલા એ ટ્રેક્ટરને પણ જપ્ત કર્યું, તોય છતાં એમને ન્યાય મળ્યો નથી અને એકવાર એમનું લાયસન્સ રદ કરી દીધું, ફરી એમનો કાયમી ધોરણે પાછું લાયસન્સ જે અત્યારે મળી ગયું છે, અત્યારે એમનો ધંધો ચાલુ થઈ ગયો છે. એટલે અત્યારે અમારે બધાને એક જ માગ છે કે આવા માથાભારે વ્યક્તિ, આવા ભ્રષ્ટાચાર વ્યક્તિ, એને કોનો સપોર્ટ છે? એટલે આની જગ્યાએ બીજા કોઈ બીને મળે, અમને કોઈને વાંધો નથી, પણ આ વ્યક્તિને આ કાયમી ધોરણે આમનું લાયસન્સ રદ થવું જોઈએ એવી અમારી માગ છે. અને જો ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં બાળકો સાથે બધા પરિવાર ભેગા મળીને અહીંયા અનશન ઉપર બેસવાની બધાની તૈયારી છે. એટલા માટે આજે અમે પ્રજાના પ્રતિનિધિ, સરકારના પ્રતિનિધિ એવા કલેક્ટર મેડમને આવેદનપત્ર આપીને ન્યાયની માગણી કરી છે. એડવોકેટ રંજનભાઈ તડવી. આજરોજ અમે કલેક્ટર મેડમની ઓફિસ ખાતે છે એ સસ્તા અનાજની દુકાનનો જે પહેલાં 3-4 મહિના પહેલાં જે બનેલી ઘટના એના અનુસંધાનમાં છે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમે. અને આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે પહેલાં એક ટેબલ ઉપરથી પરવાનો રદ થાય છે કાયમી ધોરણે અને બીજા ટેબલ ઉપર છે આ પરવાનો છે પાછો મંજૂર કરવામાં આવે છે, બરાબર. તો એના અનુસંધાનની અંદર છે ગામના મુખ્ય આગેવાનો છે, દરેક કુટુંબમાંથી છે એક સભ્ય અમે ખાસ આવેલા છે. એટલે ખાસ બધા અમારે ગામ લોકોની એક જ માંગ છે કે આ આટલું બધું કૌભાંડ કરતો હોય વ્યક્તિ, બરાબર, જે ખુલ્લેઆમ પકડાયું છે અને બધા મીડિયા દ્વારા લોકોએ જોયું જ છે, તો આને ફરી પરવાનો મળવો જોઈએ નહીં. કાયમી ધોરણે રદ થવું જોઈએ. એકવાર તો કરી દીધું ને પાછા આપી દીધું, તો કાયમી ધોરણે એને સારો એવો દંડ ફટકારવો જોઈએ અને એની જે સજા હોય તો એ પણ થવી જોઈએ. એટલે એના અનુસંધાનમાં અંદરની અંદર અમે છે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અને આ વ્યક્તિ છે બહુ માથાભારે વ્યક્તિ છે અને જે સરપંચની અંદર અત્યારે હાલમાં જે એમનો છોકરો ચૂંટાયો છે એ 2 ડોક્યુમેન્ટ રાખે છે, એક ઓબીસી જ્ઞાતિના અને બીજું એસટી જ્ઞાતિના. એટલે જ્યાં ઓબીસીનો લાભ લેવાનો હોય ત્યાં તે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે અને જ્યાં એસટીનો લાભ લેવાનો હોય તો એ રાઠવાનું ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે. એટલે 2 ડોક્યુમેન્ટ ધરાવે છે, આધાર કાર્ડ બી 2 ધરાવે છે અને એલસી પણ 2 ધરાવે છે. તો એ પણ અમે કલેક્ટર મેડમનું ધ્યાન દોરેલું છે, પણ એ તપાસની અંદર ચાલુ છે. અત્યારે હજી તપાસ ચાલુ છે. લગભગ અમે છે 1 મહિના પહેલાં છે આના વિશે આવેદનપત્ર આના વિશે પણ આપીને આવ્યા હતા. એટલે બધા ગામ લોકોની એક જ માંગ છે કે આટલા બધા ફ્રોડ વ્યક્તિ હોય તો એને છે એ પરવાનો મળવો જોઈએ. શું નામ આપનું? ભાર્ગવ બારિયા, બાંગાપુરા.